આણંદમાં અડાસ ઓવરબ્રિજ દુર્ઘટનામાં મોટો ખુલાસો થયો। બાંધકામમાં ગર્ડરનું સેન્ટર જળવાયું ન હોવાની આશંકા છે અને બેરિંગ ખસતા ગર્ડર અસંતુલિત બનતા બ્રિજનો ભાગ ધરાશાયી થયો છે। ગર્ડર લોન્ચિંગ દરમિયાન ટેકનિકલ ખામી હોવાની પ્રાથમિક આશંકા છે। બ્રિજમાં વપરાયેલા મટીરિયલની ગુણવત્તા પણ તપાસના ઘેરામાં છે। કોન્ક્રીટ ગ્રેડ સ્ટીલ અને બેરિંગ સિસ્ટમની ચકાસણી થશે। બ્રિજના ટેકનિકલ રિપોર્ટ બાદ જ દુર્ઘટનાનું સાચું કારણ સ્પષ્ટ થશે। ગુણવત્તા અને સલામતીના ધોરણો અંગે ઊંડી તપાસ હાથ ધરાઈ છે। વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી। ધર્મેન્દ્ર, બાંધકામમાં ગર્ડરનું સેન્ટર ન જળવાયું હોવાની આશંકા છે, ત્યારે આપ જણાવો કે આ આખા મામલે વિગતો શું પ્રાપ્ત થઈ રહી છે? અક્ષય, ચોક્કસથી જે પણ કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજ નિર્માણનું કામ કરવામાં આવી રહ્યું છે તે કોન્ટ્રાક્ટરની જ ગંભીર બેદરકારી અત્યાર સુધીમાં માની શકાય, કારણ કે જે ગર્ડર નું સેન્ટર જળવાયું ન હતું તેવી આશંકા છે। બીજી તરફ બેરિંગ ખસતા ગર્ડરનો લોડ અસંતુલિત બનવાને કારણે બ્રિજનો ભાગ ધરાશાયી થયો હતો। મહત્વની બાબત એ છે કે ગર્ડર લોન્ચિંગ દરમિયાન ટેકનિકલ ખામીની પ્રાથમિક આશંકા સેવાઈ રહી છે। બ્રિજમાં વપરાયેલ મટીરિયલની ગુણવત્તા પણ તપાસના ઘેરાની અંદર છે, કારણ કે આટલો મોટો ગર્ડર કઈ રીતે ધસી પડે, વચ્ચેથી કઈ રીતે બે ટુકડા થઈ જાય, તે સૌથી ગંભીર પ્રશ્ન છે। ડીઆરએમ દ્વારા પણ મુલાકાત લેવામાં આવી છે। રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ મુલાકાત લેવા માટે આવશે અને આ તપાસ કરવામાં આવશે। અત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે સામાન્ય રીતે રેલવેની જે પણ કામગીરી હોય છે તે પૂરા ભારતની અંદર વખણાતી હોય છે, કારણ કે સામાન્ય રીતે 100 વર્ષની આયુષ્ય માટે જે બાંધકામ કરવામાં આવતું હોય છે તે 200 વર્ષ ચાલે તે પ્રકારની મજબૂતાઈ વાળું હોય છે। પ્રથમ એવી ઘટના સામે આવી છે કે બ્રિજ બન્યો એની પહેલા જ આ બ્રિજ ધરાશાયી થઈ ગયો। સ્થાનિક લોકો હાશકારો પણ અનુભવી રહ્યા છે કે કદાચ જો બ્રિજ નિર્માણ થઈ ગયો હોત અને અવર જવર દરમિયાન તૂટી પડ્યો હોત તો ગંભીર જેવી દુર્ઘટના થવાની શક્યતા હતી, માણસોના જીવ જવાની શક્યતા હતી, વાહનોને નુકસાન થવાની શક્યતા હતી। જોકે હવે રેલ મંત્રાલય પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। વડોદરા ડિવિઝનના અધિકારીઓ અને આ ઉપરાંત પણ જે પણ એન્જિનિયરિંગની ટીમો હશે તેમના દ્વારા પણ જુદા જુદા ટેકનિકલ સર્વે કરી જે પણ દોષિતો હશે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। અક્ષય જી બિલકુલ ધર્મેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ।